નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। સંસદના બજેટ સત્રમાં જીએસટી અને ડિફોલ્ટર બિલ પસાર થઈ જવાની નાણામંત્રી અરુણ જેટલીને આશા। દિલ્હીમાં એડવાન્સિંગ એશિયા શિખર સંમેલનના સમાપન સમારંભને સંબોધતા ભારતના વિકાસ મોડેલને ગણાવ્યું ગરીબી તથા મૂલ્ય આધારિત। हिमाचल प्रदेश, उत्तरांचल तथा जम्मू काश्मीर सहित उत्तर भारत में भारे हिमवर्षाना पगले भूस्खलननी चेतवणी। गुजरातनी दरियाई पट्टी में पण वादळियो माहोल। द्वारका में वरसादी झापटा। बेटी बचाओ संपूर्ण शौचालय और कुपोषण मुक्त अभियान ने वेगीलू बनाववानी मुख्यमंत्री आनंदीबेन पटेलनी अपील। મહેસાણાના અંબાસણ ગામે અમીજરા પાર્શ્વનાથ દેરાસરના દ્વિશતાબ્દી મહોત્સવમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાને જીવન મંત્ર બનાવવા આહવાન। હવે ગુજરાત સરકારની નોકરીમાં ભરતી માટે લેવાશે પ્રીત પરીક્ષા। આગામી સમયમાં થનાર 66,000 ભરતીમાં પારદર્શિતા માટે રાજ્ય સરકારનો નિર્ણય। લાખો નોકરી વાંચ્છુઓને અલગ અલગ ભરતી પરીક્ષાની ઝંઝટમાંથી મળશે મુક્તિ। मौसम साथ आपे तो गीर में केसर केरीनो मबलक पाक थवानी आशा। केसर केरीना आगमननी छड़ी पोकारती खाकटी केरीथी उभराई रह्या छे तलाळाना बजार। मोटाभागना बगीचाओमां 80 થી 100% फालथी विक्रमी उत्पादनना संकेतो। जामनगर जिल्लाना भाटिया गामनुं अनोखुं स्मशान। स्मशानवत शांतिना वातावरणमां गामना लोको અહીં સંતોષે છે પોતાની જ્ઞાન પીપાસા। 4500 જેટલા વિજ્ઞાન ધર્મના અખૂટ ભંડાર ધરાવતું પુસ્તકાલય છે આ સ્મશાનની આગવી ઓળખ। સમાચાર વિગતવાર જોઈએ। દિલ્હીમાં એડવાન્સિંગ એશિયા શિખર સંમેલનનો આજે અંતિમ દિવસ હતો ત્યારે ત્યાં અન્ય મહાનુભાવોની સાથે નાણામંત્રી અરુણ જેટલીએ પણ ખાસ હાજરી આપી હતી। નાણામંત્રીએ પોતાના સંબોધનમાં સંસદના બજેટ સત્રના બીજા ભાગમાં જીએસટી અને ડિફોલ્ટર બિલ પસાર થવાની શક્યતા વ્યક્ત કરી હતી। નાણામંત્રીએ ભારતના વિકાસ મોડેલને ગરીબી તથા મૂલ્યોને આધારિત ગણાવ્યું હતું અને સાથે જ જણાવ્યું હતું કે દેશની સામે અનેક સમસ્યાઓ છે પરંતુ આપણે આર્થિક વિકાસનો દર જરૂર પ્રાપ્ત કરી લઈશું। નાણામંત્રીએ ભારતની સંભાવનાઓ ઓળખવા માટે આઈએમએફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। But I can tell you that in the given global situation, we have our shares of problems. But there is an increased determination in India to somehow face the challenges and internalize at a faster pace our own reform process so that we can continue to grow. બિહારથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે। બિહારના બેગુસરાયમાં 11 બાળકો ભરેલી એક હોડી તળાવમાં ઊંધી વળી ગઈ હતી જેમાં ડૂબી જવાથી 5 બાળકોના મોત થયા છે અને તેમના મૃતદેહ બહાર કાઢી દેવામાં આવ્યા છે જ્યારે 3 બાળકો પોતાની રીતે તરીને બહાર આવી ગયા હતા। આ ઘટના અંગેની જાણ થતાં જ બેગુસરાયના એસપી ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તરવૈયાઓની મદદથી અન્ય બાળકોની શોધખોળ ચાલી રહી છે। મહત્વનું છે કે આ તળાવમાં ગામની મહિલાઓ કપડાં ધોતી હતી અને ત્યાં જ મૂકેલી માછીમારી કરવાની હોડીમાં ગામના જ બાળકો એક સાથે સવાર થઈ ગયા હતા જે દરમિયાન આ ઘટના બની છે। હાલ તો આ ઘટનાના પગલે ગામના લોકો શોકમાં ડૂબી ગયા છે। અલ્હાબાદ હાઈકોર્ટની 150 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ખાસ હાજરી આપી હતી અને આ પ્રસંગે રાષ્ટ્રપતિએ હાઈકોર્ટના ફોટોવાળી એક પોસ્ટ ટિકિટ પણ જાહેર કરી હતી। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કાયદાકીય વ્યવસ્થાનો પક્ષ લેતા જણાવ્યું હતું કે જલ્દી ન્યાય મળે તે માટે ધ્યાન આપવું જરૂરી છે। તો મુખ્ય ન્યાયાધીશ ટીએસ ઠાકુર અને કાયદા મંત્રી સદાનંદ ગૌડાએ પણ કાયદાકીય પ્રશ્નો અંગે સંબોધન કર્યું હતું। The judiciary in India has played an important role since independence in strengthening the democratic framework of the country and maintaining rule of law. High courts in particular have a unique position under the Constitution. They are not only the guardians of people's rights and liberty, they also have the onerous responsibility of ensuring that access to justice is not denied to any citizen on account of economy or other disability.
ઉત્તર ભારતના વાતાવરણમાં શનિવારથી એકાએક પલટો આવ્યો છે. અનેક શહેરોમાં હિમવર્ષાની સાથે પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલનના બનાવ પણ નોંધાયા છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરના અનેક પહાડી વિસ્તારમાં બરફવર્ષા થઈ છે. તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાના કારણે બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. તો આ તરફ હિમાચલના કુલુમાં ગુમ થયેલા એન્જિનિયરિંગના 8 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે અને તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ 8 વિદ્યાર્થીઓ ખરાબ હવામાનને કારણે ટ્રેકિંગ સમયે શુક્રવારે ગુમ થયા હતા, જેમને શોધવા આઈટીબીપીની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં હજુ પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનની આગાહી વ્યક્ત કરી છે. એલર્ટ જાહેર કર્યું છે. ऐसा रहेगा जिसमें एवलांच हो सकता है और हमारे यहाँ के जो जिले हैं उनको हमने अलर्ट कर दिया है. कोई भी ऐसी खबर आती है तो वहाँ के लोकल इकाइयों की मदद लेंगे. वो हम अगर डिजास्टर मैनेजमेंट की जो हमारी इकाइयाँ हैं उसकी मदद लेनी हो, और सबसे बड़ी बात है कि सबसे पहले सूचित करेंगे अगर कोई इस प्रकार की घटना घटित होती है तो. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં પલટો આવ્યો છે. આજે બપોરે દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકા અને દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં ઝરમર વરસાદ થતા વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. વરસાદી માહોલના પગલે રસ્તાઓ ભીના થયા હતા તથા વાહન વ્યવહાર પણ પાંખો જણાતો હતો. તો ગઈ સાંજે દક્ષિણ ગુજરાતના બારડોલી, ઉચ્છલ, સોનગઢ અને ડાંગમાં વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. જો કે આ કમોસમી વરસાદે ધરતીપુત્રોની ચિંતા વધારી દીધી છે. ઊભા પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. હજુ આગામી 2 દિવસ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં બેટી બચાવો, સંપૂર્ણ શૌચાલય અને કુપોષણ મુક્ત અભિયાનને વેગવંતુ બનાવવાના આ શબ્દો છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે. મુખ્યમંત્રીના મહેસાણાના અંબાસણ ગામે અમીજરા પાર્શ્વનાથ ભગવાનના દ્વિશતાબ્દી મહોત્સવને સંબોધતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. તેમણે સ્વચ્છતા ત્યાં પ્રભુતાને જીવન મંત્ર બનાવીને સ્વચ્છતા, સુંદરતા તથા સુઘડતાને જીવન મંત્રમાં સાર્થક કરવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે માર્ચ મહિનાના અંત સુધીમાં અંબાસણ અને વડનગર સહિત ઊંઝા તાલુકાને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવા વહીવટીતંત્ર કાર્યરત થયું છે. દ્વારા અપાયેલા સંદેશાઓ આપણને બધાને યોગ્ય દિશા દર્શન કરતા હોય છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. મનુ, ચાલ આપણે બજારમાં માલ વેચવા જઈએ. મારે તો વેપારી જ અહીંયા આવવાના છે. વેપારી? અને એ પણ ખેતરે? મારો પાક તો હજી ઊભો જ હતો અને મારું ઉત્પાદન વેચાઈ ગયું હતું. એ પણ બજાર ભાવ કરતા વધારે ભાવે. તો મારું પણ તમે જ વેચી દેજો. એમ બધો માલ કોઈ ના લઈ જાય. મારું તો ઓર્ગેનિક છે, ઓર્ગેનિક. મારે પણ હવે આ બજારમાં માલ વેચવાની કડાકૂટમાંથી છૂટવું છે. સજીવ ખેતીનું પ્રમાણન કરાવો અને સજીવ ખેતી કરો. આ માટે શું કરવું? સજીવ ખેતી પ્રમાણન માટે અપેડા માન્ય ગોપકા ખાતે નોંધણી કરાવવી. અમે પણ નોંધણી કરાવી દઈએ એટલે આવતા વર્ષે અમને પણ પ્રમાણન મળી જાય. ના, સજીવ ખેતી માટેનો બદલાવ સમયગાળો, જે કન્વર્ઝન પીરિયડ તરીકે પણ ઓળખાય છે, એ સમયગાળા પછી જ પ્રમાણન મળે અને આ સમયગાળો 3 વર્ષ સુધીનો હોય છે. આ બધામાં ખર્ચો પણ ખાસો થાય ને? હા, પણ નોંધણી અને ખેત સામગ્રી માટે ખેતીવાડી ખાતા તરફથી સહાય અપાય છે. આપણે સૌ સજીવ ખેતી અપનાવીએ અને વધુ ભાવ મેળવીએ અને સાથે સાથે જમીન અને પર્યાવરણનું જતન કરીએ. સજીવ ખેતી માટે વધુ માહિતી, સહાય અને નોંધણી માટે આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લો. વિરામ બાદ સમાચારમાં પુનઃ સ્વાગત છે. ગુજરાત સરકારે સરકારી નોકરીઓમાં પ્રી રિક્રુટમેન્ટ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે પ્રીત પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત વિધાનસભામાં 23મી માર્ચે રજૂ થયેલા વર્ષ 2016-17ના અંદાજપત્રમાં 66,000 સરકારી નોકરીઓની ભરતી કરવાનું સરકારે જાહેર કર્યું. ત્યારે આ ભરતી સ્વચ્છ, પારદર્શકપણે યોજાય તે હેતુસર સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરેલા પ્રીતના વાસ્તવિક અમલ માટે સરકાર પણ આગળ વધી રહી છે. 66,000 નવી જગ્યામાંથી જે કેડર એક સમાન હોય તેની અલગ તારવણી કરીને અલગ અલગ એજન્સીઓની ભરતી પરીક્ષાને બદલે માત્ર એક જ પ્રીતને આધારે ભરતી કરાશે. પ્રી રિક્રુટમેન્ટ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે પૂર્વ ભરતી લાયકાત પરીક્ષાથી રાજ્યના લાખો સરકારી નોકરી વાંછુ યુવાનોને વારે ઘડીએ ભરતી પરીક્ષાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને માત્ર એક જ પરીક્ષા પાસ કરીએ તેમાં અગ્રતા ક્રમે આવવાથી સરકારી નોકરી માટે તક પ્રાપ્ત થશે. બીજી તરફ ક્લાસ 1, 2 અને ખાસ તકનીકી સંવર્ગો માટે ભરતી કરતી એજન્સીઓ ઉપર પણ ભારણ ઘટશે.
આમ્રકુંજમાં મોરેલી મંજરી પછી આવેલી ખાકટી સંકેત આપે છે કે ગીર સોમનાથના તલાલામાં આ વખતે કેરીનું ઉત્પાદન વિક્રમજનક થાય તો નવાઈ નહીં. જો કે છેલ્લા 2 વર્ષમાં પડેલા કમોસમી માવઠાએ કેરી માટે લોકોનો સ્વાદ તો બગાડ્યો જ, સાથે વેપારીઓએ પણ માથે હાથ દઈને રડવાના દિવસો જોયા હતા. આ વખતે મોસમ જો દગો ન દે તો મન મોર બનીને થનગાટ કરે તેવો પાક મળશે. ગીરના આમ્રકુંજમાં મોસમ છે કેરીની. હવાની શીતળતાએ લહેરાતા આમ્રવનમાં નાની નાની કેરીઓ લૂંબે ઝૂંબે છે. આ મબલક પાક એ આ વર્ષે 16 આની કેરીના ઉત્પાદનની આશા બંધાવે છે. છેલ્લા 4 વર્ષમાં વાતાવરણના અચાનક પલટાએ કેરીની મજા બગાડી હતી. આ વર્ષે જો મોસમ મહેરબાન તો ખેડૂતો જ નહીં, ગ્રાહક પણ સ્વાદથી પહેલવાન બનશે. આ નાની નાની કેરી રોજિંદા કચુંબર, અથાણા, ખટમીઠો સંભારો બનાવવામાં વપરાય છે. ખાકટીના શરૂઆતના ભાવ ભલે આસમાને હોય, પરંતુ ભાવ ઉતરતા જ 30 રૂપિયા કિલોના ભાવ સૌને પરવડે છે. ત્યારે કુદરતના ક્રમ પ્રમાણેની જે ખાખડી કેરી બજારમાં આવી રહી છે તાલાલાની માર્કેટમાં, અને 25, 30 કે 40 રૂપિયા કિલો બહુ સારી રીતે વેચાઈ રહી છે, અને લોકો હોશે હોશે આ તંદુરસ્ત કુદરતના ક્રમ પ્રમાણેની ખાખરી આરોગી રહ્યા છે. કેસર કેરી આ ખાખડી અત્યારે એટલી બધી બજારમાં આવી ગઈ છે જેની લોકો આતુરતાથી રાહ જોતા હતા, અને અત્યારે સૌને પરવડે એવી આ ખાખડી કે જે અમારી ગીરની ઓળખાણ છે. સ્વાદના રસિયાઓને છેલ્લા 2-3 વર્ષમાં મોંઘા ભાવ છતાં કેરીમાં મજા નથી આવી, પણ આ વર્ષે જો બધું સમૂહસૂત્રું ઉતરે તો વિક્રમજનક ઉત્પાદનની સંભાવના જોવાઈ રહી છે. 10 રૂપિયાથી મળીને 50 રૂપિયા સુધીનો ભાવ છે. નાની મોટી ક્વોલિટી આવે છે અને ગઈ સાલ કરતા આવડો સારો છે. ખાખડી અમે અત્યારે સંભારા અથાણા તરીકે ઉપયોગ કરીએ છીએ, અને 15 દિવસ પછી અથાણામાં ઉપયોગ આવશે. અને અત્યારે અમે કાચી બધે સુધારીને બહુ તાલાડામાં ખાઈએ છીએ બધાને, અને ખાખરી અમારી ફેવરિટ વસ્તુ છે. ગુજરાતમાં 15 દિવસ પૂર્વે દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ વિસ્તારોમાં આવેલા કમોસમી માવઠાએ હાફૂસના પાકને નુકસાન પહોંચાડ્યું હતું, પણ સૌરાષ્ટ્રમાં કેસર માટે હજુ પણ આશા જીવંત છે, અને નાની નાની કેરીનો મબલક પાક કહે છે કેરીના અચ્છે દિન આવી જ રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે તલાલાથી ભાસ્કર વૈદ સાથે બ્યુરો રિપોર્ટ. સ્મશાનની શાંતિ મનને ભલે શાંત કરે, પરંતુ લોકો ત્યાં જવાનું પસંદ કરતા નથી. પરંતુ દેવભૂમિ દ્વારકાના ભાટિયા ગામના સ્મશાનની મુલાકાતે રોજે રોજ અનેક લોકો આવે છે. તેનું કારણ છે અહીં સ્મશાનમાં જ બનાવવામાં આવેલું પુસ્તકાલય. સામાજિક સંસ્થાની પહેલના કારણે આ ગામના સ્મશાન ગૃહમાં વિશાળ અને જ્ઞાન, વિજ્ઞાન તથા ધર્મના પુસ્તકોના અખૂટ ભંડારો ધરાવતું પુસ્તકાલય અનોખી ઓળખ ધરાવે છે. 80 જેટલા સભ્યો હાલ રોજે રોજ પુસ્તક વાંચવા અહીં આવે છે, તો વડીલો સાંજના સમયે અહીં ધાર્મિક પુસ્તકો વાંચી અનેરી શાંતિ મેળવે છે. પુસ્તકાલયમાં 4500 જેટલા વિવિધ પુસ્તકો રાખવામાં આવ્યા છે. બાકી હોય તો રમતગમતના સાધનોને કારણે યુવાનો પણ સ્મશાનમાં આવવાની પોતાની વિચારધારા બદલી રહ્યા છે. 2011માં એક લાઇબ્રેરીનું પણ અમે ચાલુ કરેલ છે. 2011માં એમાં 4,500 થી 5,000 જેટલા પુસ્તકો છે. આ ઉપરાંત દ્વારકા અલિયાપુર તાલુકાના પોલીસ દ્વારા અહીંયા બાળકોને રમવા માટેના રમકડાઓ આપેલ છે ગત વર્ષે, અને લગભગ સ્કૂલોના બાળકો પોતાના રિસેસના સમયમાં અહીં રમવા આવે છે, જેમાં કેરમ, વોલીબોલ, ક્રિકેટના સાધનો, અને લાઇબ્રેરીમાં 80 થી 100 જેટલા સભ્યો છે. અને આ લાઇબ્રેરી ખૂબ સારી રીતે હાલે છે, અને હજી પણ આ લાઇબ્રેરીનો વધુ પડતો વિકાસ કરવાનો છે. અહીં અમને ત્યાં ટાઈમ મળે ત્યારે અમે લાઇબ્રેરી વાંચવા આવી છીએ, અને રમતગમતના સાધનોથી રમી છીએ. અમને અહીંયા વાંચવાથી કેટલું બધું જ્ઞાન મળે છે, અને અમને અહીંયા મજા આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને કુપોષણ મુક્ત કરવાની નેમ વ્યક્ત કરી છે, ત્યારે રાજકોટના ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ પણ વડાપ્રધાનના આ અભિયાનને આગળ વધાર્યું છે. ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં શહેરની ન્યૂ એરા સ્કૂલ ખાતે વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં તજજ્ઞ તબીબો દ્વારા લાભાર્થીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં અનેક લાભાર્થીઓએ લાભ લીધો હતો. ધારાસભ્ય વિજય રૂપાણીએ અગાઉ કરેલા સર્વે મુજબના 182 કુપોષિત બાળકોમાંથી 135 બાળકો ગ્રીન ઝોનમાં આવી ગયા હોવાનું જણાવ્યું છે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.